સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, હું છું ડૉક્ટર કનૈયાલાલ રમણલાલ નાયક. હું અત્યારે ગુજરાત વિદ્યાપીઠ સાદરામાં ઇતિહાસ અને પુરાતત્વ વિદ્યા સંસ્કૃતિનો અધ્યાપક તરીકે અને તેના કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું. મારી સાથે ભાઈ શ્રી મોતીભાઈ દેવું, તે પણ ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયમાં અત્યારે અધ્યાપન કાર્ય કરે છે. આજે આપણો વિષય જે છે એ ભારતીય સંસ્કૃતિના લક્ષણો. આજે વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિ અને આપણા દેશની અંદર ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ વિશિષ્ટ છે અને આપણને જોવા મળતું હોય છે કે ભારતીય સંસ્કૃતિ બહુ જ મહાન છે. પણ એમાં ઊંડાણથી આપણે જોઈએ તો આ સંસ્કૃતિએ આખા વિશ્વને માર્ગદર્શન આપવાનું કામ કરેલું છે. અને ભારતીય સંસ્કૃતિ સામાન્ય રીતે જોઈએ તો આપણા દેશની અંદર, ગુજરાતની અંદર પુરાતત્વવિદોએ જે ઉત્ખનનો જે કર્યા છે અને એમાં જે આપણને પુરાવશેષો અને અવશેષો મળ્યા છે, એમાં પણ આપણી એ વખતની સંસ્કૃતિનો આધારો આપણને આજે પણ મળી રહ્યા છે. આમાં જોઈએ તો આપણી સંસ્કૃતિ અને સામાન્ય સંસ્કૃતિની વ્યાખ્યા જોઈએ તો માનવ સાથે એ સંસ્કૃતિની વ્યાખ્યા જોડે મનુષ્યના પુરુષાર્થની કથા એટલે સંસ્કૃતિ એવું એક સામાન્ય રીતે આપણે સમજી શકીએ. એટલે સંસ્કાર, સંસ્કૃતિ આ બધા શબ્દો એક સાથે જોડાયેલા છે અને સંસ્કારમાંથી જ એક લાંબા ગાળે એ સંસ્કૃતિ તરીકે એનો એક જન્મ થતો હોય છે. અને માનવીય જે વિકાસ જે થયો અને માનવીય જ્યારે પોતાના જે કંઈ જરૂરિયાતો ઊભી થઈ અને જરૂરિયાતોના આધારે જે કંઈ વિકાસ કર્યો અને એમાં જે કંઈ એના જે મહત્ત્વના જે અંગો હતા અને એના સંસ્કારો જે હતા, એ સંસ્કારોને પછી એને સંસ્કૃતિ તરીકે આપણે ઓળખતા થયા છીએ. માણસ મૂળથી જન્મથી આપણે જોઈએ છીએ કે ભાઈ આદિ માનવ હતો અને એમાંથી પછી ધીરે ધીરે એનામાં જેમ જેમ જરૂરિયાત ઊભી થઈ એમ એને અગ્નિની શોધ કરી અને પછી એ જે રખડતો હતો, ભટકતો હતો, એનાથી એ કુટુંબ કબીલામાં આવ્યો, નાના નાના કસ્બાઓમાં આવ્યો, પછી એ નાના પરાઓમાં અને ગામ અને પછી નગર સંસ્કૃતિ તરીકે વિકસિત થયું. અને એ જે કંઈ એને પોતે જે જરૂરિયાત ઊભી કરી અને જે પોતાનું જે કંઈ જરૂરિયાતોમાં એનું મકાનથી માંડી અને જેમાં જે સુધારા વધારા જે કરતો થયો અને જે સારું લાગ્યું એ વધારતો ગયો અને જે જૂનું એને એમ લાગ્યું કે હવે આની જરૂર નથી એ દૂર કરતો થયો. અને એમ કરતાં સંસ્કૃતિ આપણે વિકાસ પામી રહી છે. આજે પણ આપણે જોઈએ છીએ કે આપણે કેટલા આગળ વધી રહ્યા છીએ. આ સામાન્ય રીતે માણસની અંદર ધીરે ધીરે સંસ્કારોનો સમન્વય થયો છે અને એના કરતાં કે આપણે જેમ જેમ બીજા લોકોના સંપર્કમાં એકબીજાના આવવાથી પણ એની સંસ્કૃતિ ગાઢ બનતી રહી છે. એકબીજાના સંસ્કારોની આપલેથી પણ સંસ્કૃતિમાં ઘડતર થતું આપણે જોઈ રહ્યા છીએ કે માણસ જ્યારે 1થી 2 અને 2થી 3 ને એમ સમૂહ જેમ જેમ વધતો જાય એમ એમાં સુધારા વધારા સમયાંતરે થતા રહ્યા છે. એમ આપણી સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ આપણે કહીએ છીએ, લોથલની સંસ્કૃતિ આપણે કહીએ છીએ અને એમાંથી આપણને એવા અવશેષો મળ્યા છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિના મૂળ બહુ ઊંડા છે. અને એ સંસ્કૃતિ આજે વિશ્વમાં જે કહીએ તો આપણે લોથલ, રંગપુર, રોજડી, ધોલાવીરા અને એવા તો કેટલાય અનેક ફિલ્ડો આપણને આજે આ પુરાતત્વવિદોએ શોધી આપ્યા છે અને એમાંથી આપણને મળે છે કે હજારો વર્ષોથી આપણે આ બધા સંસ્કારોમાં ધીરે ધીરે ગોઠવાયેલા છીએ. ભારતીય સંસ્કૃતિની રીતે જોઈએ તો ભારતીય સંસ્કૃતિમાં કેટલાય ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા છે. ભારતની અંદર કેટલાય લોકો આપણા ત્યાં આવ્યા છે, આક્રમણો પણ કર્યા છે, પછી આપણે સાથે હળીમળી પણ ગયા છે અને એવા વર્ષોથી આક્રમણોના કારણે પણ સંસ્કૃતિમાં થોડા ફેરફારો પણ થતા રહ્યા છે. તેમ છતાં આપણા જે મૂળ જે સંસ્કારો છે એ પણ આપણે જાળવી રાખ્યા, એ મોટી એની મહાનતા છે. આપણી અંદર સંસ્કૃતિ અને સંસ્કારિતાની જ્યારે આમ એક જો એની વાત કરવી હોય તો આપણે એકબીજાને મદદરૂપ થવું, એકબીજાને ઉપયોગી બનવું, એકબીજાના દુઃખમાં મદદરૂપ થવું, સાથે રહેવું, સમૂહમાં રહેવું અને બીજાને કઈ રીતે આગળ લઈ જવું અને શાંતિથી કઈ રીતે રહેવું, એ બધું આ સંસ્કૃતિના મૂળમાં આપણને જોવા મળતું રહ્યું છે. અને શાંતિપ્રિય સંસ્કૃતિ આપણે માનીએ છીએ અને એના કારણે જ્યાં શાંતિ હોય ત્યાં જ વિકાસ થાય એ આપણે જોઈ રહ્યા છીએ. અને એ રીતે માનવે આ રીતે ધીરે ધીરે આદિમાનવથી તે ધીરે ધીરે જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને એ આગળ વધતો રહ્યો છે. સંસ્કાર અને સંસ્કૃતિની વાત કરીએ તો આજે દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ મુસાફરી કરતા હોઈએ
અને બસની અંદર કે ટ્રેનની અંદર 3ની સીટ હોય અને આપણે એમાં 2 જણા જો બેઠા હોય તો એ શું, એ સંસ્કૃતિ નથી. પરંતુ 3ની સીટ હોય ને આપણે કોઈને જગા કરી આપીએ અને એને સગવડ આપીએ તો એ આપણી સંસ્કાર અથવા સંસ્કૃતિ માની શકીએ. એટલે કે એકબીજાને તકલીફ હોય ત્યારે મદદરૂપ થવું એ આપણો ગુણ મોટો રહ્યો છે. અને આપણા અંદર આમ સામાન્ય રીતે જોઈએ તો એના જે લક્ષણોમાં ભારતીય પ્રજાની સમન્વયની તાસીર, વિવિધતામાં એકતાની ભાવના, પ્રકૃતિ સાથે તાદાત્મ્યતા, શુભ શક્તિમાં માનવીની અખૂટ શ્રદ્ધા અને પ્રાચીનતા, સતતતા, જીવંતતા, આધ્યાત્મિકતા, આ બધા મુખ્ય લક્ષણો આપણને જોવા મળે છે. સહિષ્ણુતા, એકબીજાને સાથે રહેવું, પ્રેમથી રહેવું અને સહન કરવું. સહન કરવાથી પણ માણસ ધીરે ધીરે ઘડાતો હોય છે, એ પણ આપણા અંદર આપણને જોવા મળે છે. કે આપણા વ્યવહારની અંદર વર્ષોથી આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે કેટલીય મુશ્કેલીઓ આવી અને એમાંથી ચડાવ ઉતાર કરતાં આપણે આજે માણસ ક્યાં સુધી પહોંચ્યો છે અને એ રીતે ભારત દેશનો વિકાસ ક્રમશઃ થતો રહ્યો છે. એટલે આપણા ત્યાં કેટલાય વિદેશી આક્રમણો થયા, એ પહેલાં લોથલની સંસ્કૃતિ વખતે આક્રમણ થાય. ઉપરાંત આપણા લોકો પ્રાચીન સમયે લોથલ એ બંદર હતું, આપણા અહીંના લોકો બહાર જતા અને બહારના લોકો અહીં આવતા, વેપાર વિનિમય થયો અને એના કારણે પણ એકબીજાના સંપર્કમાં આવવાના કારણે સંસ્કારમાંથી સંસ્કૃતિમાં થોડુંક ઘડતર થયું હોય એવું આપણને એમાંથી જોવા મળે છે. અને એનાથી આપણે આપણી અંદર આ રીતે સહનશીલતા એ વેપારી બુદ્ધિના કારણે ગુજરાત અમે વેપારી પ્રજાનું માધ્યમ એ લોથલ ઉપરથી આપણને ખબર પડે છે કે લોથલ એ મુખ્ય બંદર હતું અને એના દ્વારા આખા ભારતની અંદર જે વસવાટો હતા હડપ્ય સંસ્કૃતિના, એ વખતે એ બધા ત્યાંથી વ્યવહાર બધો ચાલતો હતો. અને એ આપણે બીજા પશ્ચિમના દેશો સાથે, આરબ દેશો સાથે આપણા વ્યવહારો, ઇજિપ્તના સંસ્કૃતિ, મેસોપોટેમિયા અને આરબની જે સંસ્કૃતિઓ જે કેટલી છે એ બધી સંસ્કૃતિઓ સાથે આપણે જોડાયેલા હતા. અને એ રીતે આપણા લોકો ત્યાં જતા અને ત્યાંના લોકો અહીંયા આવતા, એના કારણે ત્યાં પણ પરિવર્તન આવ્યું ને આપણા ત્યાં પરિવર્તન આવ્યું, એટલે મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા. અને એના કારણે ધીરે ધીરે ક્રમશઃ મનુષ્ય પોતાનો વિકાસ કર્યો છે. વિવિધતામાં એકતા એટલે કે આપણા દેશની અંદર આપણે જોઈએ છીએ કે વિવિધ લોકોના સમૂહો આપણને જોવા મળ્યા અને ત્યારબાદ પછી એમાંથી આપણે આગળ વધતા રહ્યા અને વિવિધતા હોવા છતાંય આપણે એકબીજાને સહનિષ્ણુતાથી આપણા સાથે જે રહેવાની જે ભાવના છે એ વિવિધતામાં એકતામાં આપણી મજબૂત બની. તે જ રીતે પ્રકૃતિની સાથે તાદાત્મ્યતા, પ્રકૃતિ સાથે જીવવાનું આપણને પહેલેથી ફાવી ગયું છે. આદિમાનવ પણ જંગલોમાં રહેતો હતો, નદી કિનારે રહેતો હતો અને પાણીની વ્યવસ્થા એ મુખ્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને એ પોતાનો વસવાટ એવી જગ્યાએ કરતો હતો કારણ કે પાણી એ આપણી જરૂરિયાત છે. અને પ્રકૃતિમાંથી વનસ્પતિને પોતાની જીવન જરૂરી અન્ન ઉત્પાદન કરવા માટે આ બધી જ, એટલે રોટી કપડાં મકાન આપણે જે કહીએ છીએ એ બધું જ ત્યાં એને મળતું. એટલે નદી કિનારો એને પસંદ કરેલો અને જોડે પછી જમીન એવી હોય ને એમાં ધીરે ધીરે એ જંગલોમાં સાફસૂફી કરી અને ખેતી શીખ્યો અને પછી અન્ન ઉત્પાદન કરતો હતો. એટલે કે પોતે પહેલાં તો શિકારો કરી અને પોતાનું જીવન ગુજરાન કરતો હતો. ધીરે ધીરે પછી એને આ અન્ન ઉત્પાદન શરૂ કર્યું. અન્ન ઉત્પાદન શરૂ કર્યા પછી એને એ અન્નનો ઉપયોગ શરૂ કર્યો અને પછી ધીરે ધીરે એનો સ્થાયી વસવાટ એ કૃષિના કારણે કૃષિ અને પશુપાલનનો વિકાસ થયો. ત્યારબાદ એ સ્થાયી વસવાટ એનો થયો. એટલે કે એમાં વિવિધતા ધીરે ધીરે જેમ જેમ વ્યવસાયો જેમ બદલાતા રહ્યા એમ વ્યવસાયોમાં જેમ વધારો થયો એમ વિવિધ લોકોમાં પણ વધારો થયો, જુદા જુદા સમૂહો પણ વધારો થયો અને પ્રકૃતિ સાથે રહેવાના કારણે પ્રકૃતિની પૂજા આપણા ત્યાં ઉદ્ભવી. અને પ્રકૃતિ એટલે પછી વૃક્ષોની પૂજા અને વૃક્ષોના અંદર જુદા જુદા ભગવાનોનો વાસ છે એવી એક સમજ ધીરે ધીરે આપણા ત્યાં ઊભી થઈ અને એમાંથી એક ધર્મનો ઉદ્ભવ થયો. એમ આપણે પ્રકૃતિ અને ધર્મનો એ પ્રકૃતિ સાથે જોડાણ થયું અને પછી આપણે એમ આગળ વધતા આપણે ગામો અને નગરોમાં વિકસ્યા. શુભ શક્તિમાં માનવીની અખૂટ શ્રદ્ધા એટલે પછી જ્યારે કંઈ ઘટના ઘટે ત્યારે એ ઘટનાના આધારે એ મૂલવવાનું એને શરૂ કર્યું કે ભાઈ આવું આપણે કરીશું તો આપણું સારું થશે અને આવું કરીશું તો આપણું ખરાબ થશે. એટલે એ રીતે જે જંગલો બચાવવાની જે પર્યાવરણની આજે જે આપણી સામે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે માનવની સામે કે ભાઈ પર્યાવરણ કઈ રીતે બચાવવું અને એના કારણે ભવિષ્યમાં જે સમસ્યાઓ ઊભી થવાની છે એની સામે એ પ્રકૃતિ પૂજા પણ દાખલ થઈ હોય એવું પણ આપણને એના ઉપરથી લાગે છે. એટલે પ્રકૃતિ પૂજા દાખલ કરવાનું કારણ એ કે એમાં અંદર આપણને ભગવદ
વિચારો આપણા ઊભા થાય અને એમાંથી આપણે જીવનમાં એ પ્રકૃતિનું પણ જાળવણી કરીએ, એનું જતન કરીએ અને એ પ્રકૃતિ જો જળવાશે તો આપણું જાળવણી થશે. પર્યાવરણ જેટલું સારું હશે એટલું આપણું પણ તંદુરસ્તી, માનવીય તંદુરસ્તીનો વિકાસ થશે. એટલે પ્રકૃતિ પૂજા આપણે ત્યાં ઊભી થઈ. અમારા મિત્ર ભાઈ દેવુભાઈ થોડીક વાત એમાં કરશે, પછી હું આગળ બીજી વાત કરીશ. આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણોમાં જે વિવિધતામાં એકતાની ભાવના, તેની અંદર ભૌગોલિક વિવિધતાની અંદર એકતા જોવા મળે છે. આપણો ભારત દેશ છે, વિવિધ પ્રકારની તેમાં ભૂમિ છે. ઉત્તરની અંદર જોઈએ તો હિમાલય, દક્ષિણની અંદર મધ્ય ગુજરાત છે, એવી રીતે દક્ષિણ ભારત છે, ઉત્તર ભારત છે, પશ્ચિમ ભારત છે, પૂર્વ ભારત છે. તો તેની અંદર વિવિધતા જોવા મળે છે. ખાસ કરીને જોઈએ તો રાજસ્થાનનો રણ પ્રદેશ છે, તેવી જ રીતે ચેરાપુંજીની અંદર સૌથી વધુ વરસાદ પડે છે, તો કચ્છના રણની અંદર ઓછો પણ વરસાદ પડે છે. દક્ષિણની અંદર અલગ પ્રકારે વરસાદ પડે તો ઉત્તરની અંદર અલગ પ્રકારે વરસાદ પડે છે. આવી વિવિધતા હોવા છતાં જ્યારે એકતાની વાત આવે ત્યારે સૌ લોકો ભેગા થઈ ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ બધા એક જ જોવા મળે છે. તેની સાથે સાથે બીજું જોઈએ તો ધાર્મિક વિવિધતા જોવા મળે છે. ભારતની અંદર વિવિધ ધર્મો છે અને એવો કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ એ જગતના વિવિધ ધર્મોની જનેતા પણ કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મ છે, મહાવીર ધર્મ, જૈન ધર્મ છે. આ બધા ધર્મોનો ઉદ્ભવ જે ભારતમાંથી થયો છે અને આ ભારત સંસ્કૃતિ છે તેને ટકાવી રાખવા માટે મહત્ત્વનો ફાળો આવે છે. ભારતની અંદર વિવિધ ધર્મોની અંદર જોઈએ તો જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી, શીખ, હિન્દુ, ઇસ્લામ વગેરે ધર્મો છે. આ વગેરે ધર્મોના કારણે વિવિધ સંસ્કૃતિના લોકો ભેગા થાય છે અને બધા જ લોકો ભેગા થઈ તેમનો એક જગ્યાએ સમન્વય જોવા મળે છે. તેની સાથે પ્રજાતીય વિવિધતા પણ જોવા મળે છે. વિવિધ જાતિના લોકો છે. આપણે પ્રાચીન સમયથી જોતા આવીએ છીએ કે વિવિધ વિદેશોએ આપણા ઉપર આક્રમણો કર્યા છે અને તે લોકો આપણી સાથે આવી અને એવી રીતે ભળી ગયા છે. હવે એવું કહેવાતું નથી આ ક્યાંના લોકો છે, બસ એક જ કહેવાય છે કે આ ભારતીય સંસ્કૃતિના લોકો છે, ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા લોકો છે. તેવી ભાષાકીય વિવિધતા જોવા મળે છે. ભાષાની અંદર જોઈએ છીએ આપણે જુદી જુદી જગ્યાએ જુદા જુદા રાજ્યોની અંદર જુદી જુદી ભાષા છે. દક્ષિણ ભારતની અંદર જોઈએ તમિલ ભાષા છે, તેલુગુ ભાષા છે, કન્નડ ભાષા છે, મલયાલમ ભાષા છે, તેવી રીતે બંગાળી ભાષા છે. તેવી જ રીતે આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા, પરંતુ તેની અંદર વિવિધ બોલીઓ આવેલી છે. એટલે કે ભાષા કે વિવિધતા, ભાષાની અંદર બોલીઓ છે. આટલી બધી વિવિધતા હોવા છતાં પણ આપણી અંદર જ્યારે એકતાની ભાવના આવે છે ત્યારે સૌ ભારતીય સંસ્કૃતિના લોકો તરીકે ઓળખાય છે. અને બીજી વાત એ પણ કરવાની છે કે વિવિધતામાં સામાજિક વિવિધતા જોવા મળે છે. આપણે સમાજની અંદર જોઈએ છીએ જ્યાં જ્યાં આગળ જોઈએ છે ત્યાં આગળ જુદા જુદા રીત રિવાજો જોવા મળે છે. જ્ઞાતિ પ્રમાણે, કુટુંબ પ્રમાણે અને ગામ પ્રમાણે, શહેર પ્રમાણે, નગર પ્રમાણે, રાજ્ય પ્રમાણે જુદા જુદા આપણને રિવાજો જોવા મળે છે. રિવાજોની અંદર તેના પહેરવેશ છે, ખોરાક છે, લગ્ન રિવાજો છે, મૃત્યુ પ્રસંગ છે, જન્મ પ્રસંગ છે. આપણે જ્યાં જ્યાં આગળ જોવા જઈએ છીએ ત્યાં આગળ જુદા જુદા જોવા મળે છે. દાખલા તરીકે ગુજરાતની અંદર વાત કરીએ, કચ્છનો રણ પ્રદેશ છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, તેની અંદર જે લગ્ન પ્રથા છે તેની અંદર જુદા જુદા પ્રકારે જોવા મળે છે. તેવી રીતે તેમના ખોરાકની અંદર પણ આપણને જુદું જુદું જોવા મળે છે. કારણ કે જેવી આબોહવા, જેવી ભૌગોલિક પરિસ્થિતિ, તેના આધારે સામાજિક વિવિધતાની અંદર લોકો પર સામાજિક અસર થાય છે. કારણ કે આટલી બધી વિવિધતા છે તેમ છતાં જ્યારે કહે છે હું ગુજરાતી છું, હું ગુજરાતનો છું, હું ભારતનો છું, હું ભારતીય સંસ્કૃતિનો માણસ છું. આપણે પ્રાચીન સમયથી જોતા આવીએ છીએ કે પોશાકની અંદર પણ વિવિધતા જોવા મળે છે. ઋતુ પ્રમાણે પોશાક છે. ભારતની અંદર વિવિધ પ્રકારની ઋતુઓ છે, ઉનાળો, ચોમાસું અને શિયાળો. તેની સાથે શિશિર છે, હેમંત છે, ગ્રીષ્મ છે, વરસાદ છે. આ ઋતુઓને એકમેક થઈ જવાના, એટલે એક ઋતુની અંદર બીજી ઋતુ, ત્રીજી ઋતુ, એમ સળંગ આ ક્રમ ચાલતો જશે. તેમ છતાં આટલી બધી વિવિધતા તો જોવા મળે છે. ત્યારે પણ આપણે કહીએ છીએ કે આપણે ભારતીય સંસ્કૃતિના રંગાયેલા માણસ છીએ. તેવી રીતે હવે સાહેબ થોડી આગળ ચર્ચા કરશે. ભાઈએ વાત કરી, મોતીભાઈએ, કે આપણો દેશ એ ભૌગોલિક રીતે પણ જુદા જુદા આબોહવા સાથે જોડાયેલું છે. એક જગ્યાએ વરસાદ પડતો હોય, એક જગ્યાએ ઠંડી પડતી હોય, એક જગ્યાએ ગરમી પડતી હોય. અને એવા પ્રદેશોમાં જ્યારે લોકો રહેતા હોય ત્યારે એક સ્વાભાવિક છે કે એ જે આબોહવા હોય, જે ભૌગોલિક પરિસ્થિતિ હોય એ ધ્યાનમાં રાખી અને માણસે પોતાના ખોરાક, એના પોશાક, એના રહેઠાણ એ બધામાં એણે એ પોતાના જે સ્વીકારી લીધા અને ત્યાં એ સ્થાયી થયા. એટલે એ પરિસ્થિતિ હોવા છતાં જુદા જુદા વિસ્તારમાં જ્યારે લોકો રહેતા હોય અને આ બધી જ્યારે એ થતું હોય, એની ભાષા જુદી છે, એની પ્રાદેશિકતા જુદી છે, અને તેમ છતાં આ દેશના લોકો પોતે ભારતીય છે એવો ગર્વ પણ અનુભવતા હોય. તો
એ આપણા દેશમાં જે શક્ય બન્યું છે એ ફક્ત ને ફક્ત આમ જોઈએ તો એક જે આગળ જે વાત કરી કે સહિષ્ણુતા, આપણા અંદર એકબીજાને સહવાની જે ભાવના છે, કે દરગુજર જે કરવાની વાત છે, ભૂલી જવાની જે ભાવના છે, એ એકબીજાને પ્રેમથી રહેવાનું, એકબીજાને પ્રેમથી બોલાવવાનું, એક સાથે બેસવાનું, એક સાથે પોતાનું ભોજન સાથે પણ પરિવાર ભાવ અને એ રીતે ગ્રામનો ભાવ, નગરનો ભાવ, શહેરનો ભાવ જે ઊભો થયો છે અને જે આટલા બધા વર્ષો છતાં આપણા દેશની અંદર આપણે જોઈએ છીએ કે કેટલાય આક્રમણો થયા છે, તેમ છતાં આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારોમાં એટલો બધો ફેરફારો આપણને જોવા, એટલે આપણું જે મૂળ આપણે જાળવી રાખ્યું છે કે એકબીજા સાથે કઈ રીતે રહેવું, કેવો વ્યવહાર કરવો, એ આપણા ત્યાં આપણને જોવા મળ્યું છે. એટલે કે આપણા અંદર જીવંતતા એ સંસ્કૃતિના આભારી છે કે માણસને પ્રશ્નો તો દરેક જગ્યાએ બનતા હોય છે, સમસ્યાઓ દરેક પ્રદેશમાં હોય છે, એમ આપણા ત્યાં પણ અનેક આક્રમણો થયા, તેમ છતાં આપણે ધીરે ધીરે એ લોકો પણ આપણા ત્યાં, બીજી જાતિઓ પણ આપણા ત્યાં અંદર હળીમળી રહી અને એ પોતે પણ ભારતીય સંસ્કૃતિમાં રંગાઈ ગયા. એ એનું મોટું અને મુખ્ય લક્ષણ આપણે માની શકીએ કે આપણી જે હાવભાવ છે, આપણું જે અંદરની લાગણીઓ છે, સંવેદનાઓ છે, એના કારણે બીજા લોકો પણ, એટલે કે જે આપણે જેને આમ વિદેશી કહીએ અથવા તો યુદ્ધની ભાષામાં દુશ્મનો કહીએ, તેમ છતાં ધીરે ધીરે એ આપણા સંસ્કારો જોઈ અને એ લોકો પણ એ બધું ભૂલી અને એ પોતે પણ આપણા રંગાઈ ગયા અને એના કારણે દેશ આપણો આજે અખંડ અને મજબૂત જે બન્યો, એના પાછળનું મુખ્ય જો કારણ હોય તો આપણે આગળ પ્રાચીન સંસ્કૃતિના આધારે કહી શકીએ કે એ આપણા સંસ્કારોના કારણે આજે આપણો દેશ આજે અખંડ રહ્યો છે. અને એ બધું હોવા છતાં જુદું જુદું આજે કેટલાય રાજ્યો છે, કેટલાય પ્રદેશો છે, આપણે કહીએ છીએ કે ભાઈ 12 ગૌએ બોલી બદલાય અને તરુ વર્ષ બદલે શાખા, એટલે 12 ગૌ જાય એટલે એની જે બોલી, જે એની આપણે ભાષા કહીએ સ્થાનિક, એ બદલાતી હોય છે, એના ઢાળ બદલાતા હોય. ઉત્તર ગુજરાતમાં એ જ વાક્ય જુદી રીતે બોલાય, દક્ષિણ ગુજરાતમાં જુદી